નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કોરોના સમયગાળા દરમિયાન રોકવામાં આવેલા 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ વિશે। તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર સતત એવા મેસેજો અને સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે સરકાર ટૂંક જ સમયમાં જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીના બાકી ડીએ એરિયર્સ 3 હપ્તામાં કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં જમા કરશે। તો મિત્રો, શું ખરેખર સરકાર આ 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ આપવાની છે કે પછી આ માત્ર અફવા છે? તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ સત્ય અને સરકારનો સત્તાવાર નિર્ણય જાણીશું। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ કે 18 મહિનાનું ડીએ એરિયર્સ શું છે। તો મિત્રો, કોરોના મહામારી દરમિયાન કે દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી। તે સમયે કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021ના મોંઘવારી ભથ્થાના 3 હપ્તા ફ્રીઝ કરી દીધા હતા। એટલે કે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળતું ડીએ અને ડીઆર વધારો રોકી દેવામાં આવ્યો હતો। મિત્રો, આ સમયગાળો કુલ 18 મહિનાનો હતો અને ત્યારથી લાખો કર્મચારીઓ અને પેન્શનરો સરકાર પાસે આ બાકી રકમ ચૂકવવાની માંગ કરી રહ્યા છે। પરંતુ મિત્રો, હવે નાણાં મંત્રાલય દ્વારા સંસદમાં આ મુદ્દે સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો છે। સરકારે સ્પષ્ટ કહ્યું છે કે કોરોના મહામારી દરમિયાન દેશ પર ભારે આર્થિક બોજો આવ્યો હતો। આરોગ્ય સેવાઓ, રાહત ખર્ચ કાર્યો અને કલ્યાણકારી યોજનાઓ પાછળ સરકારને હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો, જેના કારણે આ 18 મહિનાનું બાકી ડીએ એરિયર્સ ચૂકવવું શક્ય બન્યું ન હતું। મિત્રો, સરકારના જણાવ્યા અનુસાર આ 3 હપ્તા રોકીને અંદાજે 34,400 કરોડ રૂપિયાની બચત કરવામાં આવી હતી અને તે રકમ કોવિડ દરમિયાન જનહિતના કાર્યોમાં વાપરવામાં આવી હતી। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા પર ફરીથી સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે સરકાર હવે આ રકમ 3 હપ્તામાં કર્મચારીઓના ખાતામાં જમા કરશે। પરંતુ મિત્રો, સરકારે આવા તમામ સમાચારને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે। નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન રોકવામાં આવેલું ડીએ એરિયર્સ હવે આપવામાં આવશે નહીં। એટલે કે મિત્રો, સરકારે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। હવે મિત્રો, ઘણા કર્મચારી સંગઠનો અને પેન્શનર સંગઠનો સતત સરકાર પાસે રજૂઆતો કરી રહ્યા છે। નેશનલ કાઉન્સિલ, રેલવે કર્મચારી સંગઠન સહિત અનેક સંસ્થાઓએ સરકારને આ બાકી રકમ ચૂકવવા માટે માંગ કરી છે। કેટલાક સંગઠનો તો કાનૂની લડતની પણ તૈયારી કરી રહ્યા છે। મિત્રો, સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળ સરકારના એક કેસ દરમિયાન એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે ડીએ કર્મચારીઓનો અધિકાર છે, કોઈ સખાવત નથી, જેના કારણે કર્મચારીઓમાં આશા જાગી હતી। પરંતુ મિત્રો, અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ સકારાત્મક સંકેત મળ્યા નથી। મિત્રો, હવે વાત કરીએ 8મા પગાર પંચની। તો હાલમાં 8th પે કમિશનને લઈને ચર્ચાઓ ખૂબ જ તેજ બની ગઈ છે। કર્મચારી સંગઠનો માંગ છે કે જો 18 મહિનાનું બાકી ડીએ એરિયર્સ નહીં આપવામાં આવે તો નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને તેની ભરપાઈ કરવામાં આવે, કારણ કે ફિટમેન્ટ ફેક્ટર વધે તો પગાર અને પેન્શનમાં મોટો વધારો થઈ શકે છે। તેથી હવે તમામ કર્મચારીઓ અને પેન્શનરોની નજર 8મા પગાર પંચ પર ટકેલી છે। મિત્રો, હાલમાં સરકાર દ્વારા 7મા પગાર પંચ હેઠળ જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરીને કુલ 60% ડીએ કરવામાં આવ્યું છે। તેનું નવું એરિયર્સ પણ ચૂકવવામાં આવી રહ્યું છે। પરંતુ કોરોના સમયગાળાના 18 મહિનાના બાકી ડીએ એરિયર્સના મુદ્દે સરકારે લગભગ કાયમી તાળું મારી દીધું છે। એટલે કે હાલની સ્થિતિ મુજબ આ રકમ મળવાની શક્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે। મિત્રો, હવે સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે કે જો સરકાર હવે 18 મહિનાનું બાકી ડીએ એરિયર્સ આપવાની નથી તો પછી કર્મચારીઓના થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કેવી રીતે થશે? કારણ કે મિત્રો, કોરોના સમયગાળા દરમિયાન મોંઘવારી સતત વધી રહી હતી। ઘર ખર્ચ, દવાઓ, સારવાર અને રોજિંદા જીવનની તમામ વસ્તુઓમાં વધારો થતો હતો। પરંતુ તે સમયે કર્મચારીઓ અને પેન્શનરોનું ડીએ સ્થગિત કરવામાં આવ્યું હતું, જેના કારણે અનેક પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે આ સમય ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો,
કારણ કે તેઓની આવક મર્યાદિત હોય છે અને વધતી મોંઘવારી વચ્ચે ખર્ચ ચલાવવો મુશ્કેલ બની ગયો હતો. મિત્રો, ઘણા કર્મચારીઓ અને પેન્શનરોનું કહેવું છે કે જ્યારે દેશની આર્થિક સ્થિતિ હવે ધીમે ધીમે સુધરી રહી છે ત્યારે સરકારે આ બાકી રકમ અંગે ફરી વિચારવું જોઈએ, કારણ કે ડીએ કોઈ બોનસ નથી પરંતુ મોંઘવારી સામે રાહત આપવા માટે આપવામાં આવતું ભથ્થું છે. મિત્રો, ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે જો સરકાર સીધું 18 મહિનાનું સંપૂર્ણ એરિયર્સ ન આપી શકે તો તબક્કાવાર રીતે અથવા વિશેષ રાહત પેકેજ દ્વારા કંઈક સહાય આપી શકે છે. જો કે હાલ સરકાર તરફથી કોઈ સત્તાવાર સંકેત મળ્યો નથી. ત્યારબાદ મિત્રો, સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે 2026 પહેલાં સરકાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. કેટલાક યુટ્યુબ ચેનલો અને ફેસબુક પોસ્ટમાં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પેન્શનરોના ખાતામાં ટૂંક સમયમાં 3 હપ્તામાં રૂપિયા જમા થશે. પરંતુ મિત્રો, હકીકતમાં સરકાર દ્વારા આવો કોઈ પરિપત્ર કે સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો નથી. તેથી કોઈપણ વાયરલ મેસેજ પર વિશ્વાસ કરતા પહેલાં તેની સત્યતા તપાસવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, હવે વાત કરીએ પેન્શનરો અને કર્મચારીઓની સૌથી મોટી આશા એટલે કે 8મા પગાર પંચ વિશે. તો હાલ કેન્દ્ર સરકારમાં 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ ખૂબ જ ધૂમથી ચાલી રહી છે અને કર્મચારી સંગઠનો પોતાની માંગ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. મિત્રો, સૌથી વધુ ચર્ચા ફિટમેન્ટ ફેક્ટરને લઈને ચાલી રહી છે, કારણ કે જો ફિટમેન્ટ ફેક્ટર વધશે તો મૂળ પગાર અને પેન્શનમાં સીધો વધારો થશે. હાલમાં કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે નવા પગાર પંચમાં એવો સુધારો કરવામાં આવે જેથી કોરોના સમય દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકે. મિત્રો, કેટલાક અહેવાલો મુજબ તો ફિટમેન્ટ ફેક્ટર 2.57થી વધારીને 3.50 અથવા તેનાથી વધુ કરવાની માંગ કરવામાં આવી રહી છે. તો સરકારી કર્મચારીઓના પગારમાં હજારો રૂપિયાનો વધારો થઈ શકે છે. તે જ રીતે પેન્શનરોની પેન્શનમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. તેથી ઘણા લોકો માની રહ્યા છે કે સરકાર સીધું 18 મહિનાનું બાકી ડીએ નહીં આપે પરંતુ નવા પગાર પંચમાં મોટો લાભ આપી શકે છે. જો કે મિત્રો, આ બાબત હજુ ચર્ચાના તબક્કામાં છે અને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મિત્રો, હાલમાં કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2026થી ડીએમાં 2% વધારો જાહેર કરીને કુલ ડીએ 60% સુધી પહોંચાડ્યું છે, જેના કારણે હાલના કર્મચારીઓ અને પેન્શનરોને થોડીક રાહત અનુભવાઈ રહી છે. પરંતુ કોરોના સમયગાળાના બાકી એરિયર્સની માંગ હજુ પણ યથાવત છે. અનેક પેન્શનર સંગઠનો હજુ પણ સરકારને રજૂઆતો કરી રહ્યા છે અને આ મુદ્દે ફરી વિચારણા કરવાની માંગ કરી રહ્યા છે. મિત્રો, અહીં એક મહત્ત્વની વાત સમજવી જરૂરી છે કે સરકારે જ્યારે પણ કોઈ નિર્ણય લે છે ત્યારે દેશની આર્થિક સ્થિતિ, ખર્ચ અને આવક જેવા ઘણા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. કોરોના સમયગાળા દરમિયાન સરકારે આરોગ્ય સેવાઓ, રસીકરણ, ગરીબોને રાહત અને અન્ય કલ્યાણકારી યોજનાઓ પાછળ ખૂબ મોટો ખર્ચ કર્યો હતો, જેના કારણે સરકારે કેટલાક ખર્ચ પર નિયંત્રણ મૂક્યા હતા અને ડીએ એરિયર્સ પણ તેમાં સામેલ હતું. તેથી સરકાર હાલમાં આ મુદ્દે પાછું વળવા તૈયાર દેખાતી નથી. પરંતુ મિત્રો, કર્મચારીઓ અને પેન્શનરોની આશા હજુ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ નથી, કારણ કે સમયાંતરે કર્મચારી સંગઠનો દ્વારા દબાણ વધારવામાં આવી રહ્યું છે. જો ભવિષ્યમાં આર્થિક સ્થિતિ વધુ મજબૂત અને બને અથવા સરકાર પર રાજકીય દબાણ વધે તો આ મુદ્દે ફરી ચર્ચા થઈ શકે છે. તેથી ઘણા લોકો હજી પણ આશા રાખી રહ્યા છે કે આવનારા સમયમાં કોઈ મધ્યમ માર્ગ કાઢવામાં આવી શકે છે. તો મિત્રો, હાલની સત્તાવાર સ્થિતિ મુજબ કોરોના સમયગાળા દરમિયાન જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી રોકવામાં આવેલું 18 મહિનાનું બાકી ડીએ એરિયર્સ સરકાર ચૂકવવાની નથી. સરકારે આ અંગે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓને ખોટા ગણાવ્યા છે. પરંતુ બીજી તરફ કર્મચારી સંગઠનો હજુ પણ પોતાની માંગ પર અડગ છે અને આ મુદ્દે લડત ચાલુ રાખી રહ્યા છે. તો મિત્રો, આ હતી 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ અંગેની અત્યાર સુધીની સૌથી મોટી અને વિગતવાર માહિતી. જો તમને આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા પેન્શનર મિત્રો સુધી પણ સાચી માહિતી પહોંચી શકે. અને જો તમે આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલ ગુજરાત પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આગામી વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જણાવી દઈએ કે 18 મહિનાનું બાકી ડીએ એરિયર્સ સરકાર ચૂકવવાની નથી. તેથી ખોટા સમાચારો પર વિશ્વાસ ન કરવો. જય હિન્દ, વંદે માતરમ.